મિત્રો આજે તારીખ થઈ 24/7/2026 ને આપણે આવ્યા છીએ હળવદ તાલુકાના દિઘડિયા પાસેથી જે બ્રાહ્મણી નદી પસાર થાય છે ત્યાં આગળ, અને બ્રાહ્મણી નદીમાં અત્યારે પાણીની આવક જે છે તે થઈ રહી છે, જેના કારણે હળવદથી સરા જવાનો રોડ છે એ બંધ કરવામાં આવ્યો છે। જો કે મોટા વાહનો તેમ છતાં પણ અહીંયાથી પસાર થતા હોય એવા દ્રશ્યો જે છે એ સામે આવે છે। તેની સાથે હળવદથી કોઈને સરા જવું હોય તો ચિત્રોડીથી પછી જે ઓલો કોંઢવાળો નવો પુલ છે મિત્રો એ ચાલુ કરી રહ્યા છે, થઈ ગયો છે, એટલે તે બાજુથી પણ સરા જઈ શકાય। તેની સાથે સરાથી કોઈને હળવદ આવવું હોય તો એ જ રસ્તેથી આવી શકે। હળવદમાં છેલ્લા 2 દિવસથી વરસાદ છે એ વરસી રહ્યો છે। ગઈકાલે પણ વરસાદ હતો, આજે પણ વરસાદ છે, અને છેલ્લી 2 રાત્રિના પણ જે છે એ વરસાદ વરસ્યો। 3 ઇંચ જેટલો વરસાદ છે એ વરસ્યો હોવાની જે કંઈ માહિતી છે અત્યારે આપણને મળી રહી છે। બધી જગ્યાએ જુદો જુદો વરસાદ હોય। તેની સાથે બ્રાહ્મણી એક ડેમ એટલે કે હરપાલસાગર ડેમ અહીંયાથી નજીક જ છે, ને આ બધું પાણી તમે જોઈ રહ્યા છો મિત્રો, આ બધું પાણી જે છે એ હરપાલસાગર ડેમમાં એટલે કે બ્રાહ્મણી એક ડેમમાં જવાનું છે। બ્રાહ્મણી એક ડેમની હાલ ડેમની સપાટી 12 થી 12.5 ફૂટ હોવાની જે કંઈ માહિતી છે એ મળી રહી છે। તેની સાથે બ્રાહ્મણી 2 ડેમ એટલે કે શક્તિસાગર ડેમ છે એ તો 2 દિવસ પહેલાં જે છે એ ઓવરફ્લો થઈ ગયો છે, કારણ કે ત્યાં આગળ ધાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલનું પાણી પણ નાખવામાં આવે છે, એટલે એનો પણ અડધો ફૂટ જેટલો જે કંઈ દરવાજો છે મિત્રો એ ખોલાયો હોવાની જે કંઈ માહિતી છે મળી રહી છે। એટલે 400 ક્યુસેસ એટલી જ પાણીની છે ત્યાં જાવક થઈ રહી છે। અને હાલ અત્યારે માહિતી મળી આપણો હરપાલસાગર જે ડેમ છે એટલે કે બ્રાહ્મણી એક ડેમ, તો ત્યાં આગળ 650 ક્યુસેક પાણી છે એ અત્યારે આવી રહ્યું છે, અને આ નદી પણ તમે જોઈ રહ્યા છો જઈ રહી છે। નાના વાહનો છે એ અહીંયાથી પસાર નથી થતા, બાકી કોઈ મોટા ટ્રક ને હોય તો એ પસાર થઈ રહ્યા છે। તેની સાથે આ બધા મિત્રોને બતાવો, આ પણ બધા અહીંયા આગળ જોવા માટે થઈ અને આયા છે, ને ખાસ આ બધા છોકરા હમણાં વાત કરતા હતા કે ભાઈ અમારો વિડીયો તમે લઈ જાઓ, અમારો વિડીયો તમે લઈ જાઓ એમ। એટલે અત્યારે જે છે અને આ મોટા ભાગે ધીમી ધારે જે કંઈ વરસાદ છે મિત્રો એ હળવદમાં વરસી રહ્યો છે। સાપકડા ગામે જે છે દેવુબેન દલપતભાઈ પરમાર છે, તો એમના નરિયાવાળું ઘર છે ને નરિયાવાળા ઘરની છત જે છે એ પડી હતી, જોકે કંઈ જાનહાની ન થઈ હોવાની પણ જે કંઈ માહિતી છે મિત્રો એ મળી રહી છે। બાકી એકંદરે ધીમી ધારે જે કંઈ વરસાદ છે એ વરસાદ વરસી રહ્યો છે। ઘણી જગ્યાએ પાણી ભરાવાના પણ પ્રશ્નો બન્યા છે, ઘણી જગ્યાએ પાણી ભરાણા પણ છે, પરંતુ વરસાદ છે એટલે આવી નાની મોટી જે કંઈ તકલીફો છે મિત્રો એ રહેશે। તેની સાથે અમારી પણ લોકોને અપીલ છે, તેની સાથે તંત્રની પણ લોકોને અપીલ છે કે વરસતા વરસાદમાં આવું જ્યારે પાણીના વહેણો હોય, આવી જ્યારે નદીઓ પસાર થતી હોય તો ત્યાંથી ન નીકળવું, કારણ કે પાણીનું જોર વધારે હોય છે, એવી આપણે ગફલત ન કરવી। તેની સાથે જુદી જુદી સંસ્થાઓ જે છે મિત્રો તો એમને પણ હેલ્પલાઇન નંબરને જાહેર કર્યા છે। ખાસ અમારી પણ અપીલ છે પશુ પક્ષીઓને જે છે મિત્રો તો આવા વરસતા વરસાદમાં એમની પણ ખોરાકની કંઈક વ્યવસ્થા કરજો। ઘણા બધા હેલ્પલાઇન નંબરો પણ હમણાં જાહેર થયા છે, ઘણા બધા રહેવાની પણ વ્યવસ્થા કરી હોવાની જે કંઈ અમને માહિતી છે મિત્રો એ આપી રહ્યા છે। મતલબ કે આ વરસાદ છે એટલે વરસાદને લઈને જે સામાન્ય વ્યક્તિઓ જે ઝૂંપડામાં રહેતા હોય તો એની પણ થોડી ચિંતા કરવી, કારણ કે એમને પણ ખાવાનું જે છે મિત્રો એ પહોંચાડવું જરૂરી છે, કારણ કે રોજનું કમાઈને રોજનું ખાતા હોય તો 2 દિવસથી આ વરસાદ વરસી રહ્યો છે, કામ બંધ હોય તો એમને પણ જમવાની વ્યવસ્થા કરવી। તેની સાથે ખાસ કરીને આપણે જે વિસ્તારમાં રહી છીએ ત્યાં આગળ પશુ પક્ષીઓ હોય તો એની પણ થોડી જાજી કંઈ વ્યવસ્થા કરવી, એવી પણ અમારી લોકોને અપીલ છે। આભાર મિત્રો।